चले गए मैं जैसे એટલે હું મારી પર્સનલ વાત કરું છું, બરાબર? તો એ બીજાને આપણે કહી શકાય નહીં કે આવી રીતે થાય, આવી રીતે થાય. અત્યારે તો દૂરબીન તો બધા ડૉક્ટરો અત્યારે બધા હોશિયાર જ હોય, પણ આપણા લે કે આપણે આવું થશે, આવું થશે. મારે આવો પ્રોબ્લેમ હતો, એક બેનના જ એવો પ્રોબ્લેમ હતો, બેન. એટલે પછી તો સવારથી એ ઓપરેશનમાં હોય છે, એટલે સવારથી પાણી નીકળવાનો ચાન કશું જ નહીં, ખાલી પેટ ખાલી રાખવાનું. પછી ઓપરેશન ને ફટાક ચીરો પાડી દે. બાપા એવું થાય છે ને, એવી તકલીફ થાય છે ને. એટલે પ્લીઝ તમે ધ્યાનમાં રાખો. અને બીજું કંઈ કહેવા માગતી નથી, તો કામ પતાવી દઈએ, બરાબર? વાસણ હજુ ભરાવાના છે, મહેમાન આવવાના છે, એટલે બેઠી છું. મેં કીધું પહેલાં બધી સ્ટોરી આપણને કહી દઈએ, પછી આપણે ખબર પડે. પ્લીઝ કમેન્ટમાં જણાવજો આવી રીતે કોને એન્ડોસ્કોપી કરાવી છે, બરાબર? મહેસાણા ડૉક્ટર સારો છે, દર્દના ડૉક્ટરો સારો છે, એટલે પ્લીઝ મને કમેન્ટમાં જરૂરથી જણાવો. અને મહેમાન આવવાના છે, જો એમના બ્લોગમાં આવશે તો તમને બતાવીશ, ન કહો હરે હરે, બરાબર? ચલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો? 8:05 બ્લોગ ચાલુ કરે છે મેં, કારણ કે સવારનું ફિક્સ હતું કે હું બોલીશ નહીં, જે આવ્યું છે એ મૂકીશ તમને અને બતાવીશ. સવારમાં દવાખાને ગયા હતા, સવારે દવાખાને ગયા હતા, કારણ કે બરાબર. અને એક કેસ હતો મારા જેવો, મારે એન્ડોસ્કોપી કરાવી હતું. તો એ બેન અમદાવાદથી હતા, એમને એન્ડોસ્કોપી કરાવી છું. એમને આયુર્વેદ કરાવ્યું, 2-3 આયુર્વેદ કરાવ્યું છે, પણ એમને કંઈ રહ્યું નહીં. તો પછી મહેસાણા આવ્યા. મહેસાણા ડૉક્ટરે એવું કીધું કે તમારે એન્ડોસ્કોપી કરાવવી પડશે પહેલાં. તો તમારા એમના જે બધું હતું એ બધું થઈ ગયું હતું, મારા જેવી જ તકલીફ હતી એમણે. એટલે પછી એમણે એન્ડોસ્કોપી કરાવી. મારા 6 મહિના થયા, 6 કે 7 મહિના થયા, 7 એટલા કોઈક મહિના થયા છે. અને પછી મેં કીધું બેનને, એમને કીધું ભાઈને, મેં કીધું સાચવજો અને કામ પર આવતા નહીં, અત્યારે અઠવાડિયું 15 દિવસ સાચવવાના. મેં તો બહુ સાચવી નથી, પણ એમને સાચવવાની એવું જરૂર છે, કારણ કે પછી તકલીફ પડે છે. કારણ કે પછી એવી કેરો દુખાય છે કે ઇન્જેક્શન આપે ને, એટલે અત્યારે તો દૂરબીનથી ઓપરેશન થાય છે. એટલે તમને બરાબર, આપણી તકલીફ હોય એટલે આપણે બીજાને કહી શકીએ. તો મારી ભાભીએ જે મને આપી છે, મેં પહેર્યું છે, કેવું લાગે પ્લીઝ કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને પછી મને હું આજે દવાખાને ગઈ હતી, તો મને ઇન્જેક્શન આપે છે. આજે આપી દીધું, પછી કાલે અને પરમ દિવસે પાછું શનિવારે બતાવવા જવાનું છે. મેં મારી સ્ટોરી કહું છું, એટલે પ્લીઝ ધ્યાન રાખજો. અને મહેસાણાવાળા બધા ડૉક્ટર સારા જ હોય છે. આપણું ભગવાન ઉપર ભરોસો રાખવાનો, બીજું કંઈ રાખવાનું, કોઈના ઉપર પેલું કરવાનું નહીં. આપણે ભગવાન ઉપરથી શ્રદ્ધા રાખવાની, એવું કરવાનું. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો વાગે છે 10:30 અને બ્લોગ બનાવું છું.
મહેમાન જતા રહ્યા, મહેમાનને આઈસ્ક્રીમ ખવડાવ્યો. તો ઘણા સમયથી આવ્યા હતા, અમે નીચે રહેતા હતા ત્યારે આવ્યા હતા, બીજા માળેમાં રહેતા હતા ત્યારે આવ્યા હતા, ત્યારે હવે આવ્યા. બહુ મજા આવી, બધી વાતો કરી, બહુ મજા આવી. કારણ કે એકબીજા આવે તો આપણને બહુ ગમે, એ આવે તો આપણને ગમે, આપણે એમને ગમે તો આપણને ગમે, તો આમ મન ફ્રેશ થઈ જાય. બરાબર. તો મારો વિડીયો તમે કેવો લાગ્યો તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ઘણી બધી વાતો કરી, બધી સુખ દુઃખોની વાતો કરી અને એમના પિયરની વાત કરી. કારણ કે મારા દેરાણી છે, એમને પાણી ખાય માસીની સગામાં સગું છે, એવી રીતે. ચાલો, મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. વિડીયો જોતા રહો અને જલ્દીથી કમેન્ટ કરતા રહો. બરાબર. કાલે મળશું સવારના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય માતાજી, જય ગૌચર, જય વરદાઈ. આ રૂપાલના છો તો તમે પ્લીઝ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, બાય, ટેક કેર.